હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. અને છે ને વાગ્યા તો મારે શું કેવું તમને, હવે 10:30 5 મિનિટની વાર છે, કારણ કે આજે કેટલા કામ કર્યા ને કે વાત જવા દે. નવરાજ હજી છીએ અને એમાં જ આજે ભાભીને તો ઓર્ડર છે. કેમ ભાભી? એટલે આજે બહુ મને કાલ રાહુલ એમ કીધું કે આપણે એક જગ્યાએ જવાનું છે રીલ્સ બનાવવા. તમે આ પાડી દીધી કે નવરાજ છો ને. લીધા મને યાદ ન આવ્યું તમારો ઓર્ડર છે, તો અત્યારે મેં કહું ક્યારે તૈયાર થાવશો, ક્યારે જાઉં? મેં કીધું ભાભીના જ ઓર્ડર છે. તો કે ક્યારે નવરા થાય? મેં આવે તે 3:30-4 વાગે નવરા થાય. એ કે મેળ આવે ત્યારે બનાવી આવીશ ને, ત્યારની વાત ત્યારે. તો કેવો માહોલ હોય 4 વાગે ઈ તડકાનો ત્યાંથી હું આવીશ ને એટલે માહોલ જોયા જેવો છે. એટલે મેં કીધું ત્યારની વાત ત્યારે રાખો, ત્યારે ખબર પડે. અને મમ્મી જો હેર કલર કરી રહ્યા છે. મમ્મી કેવો લાગે છે આ હેર કલર? સારો છે? તો મારે કરવાનું થાય છે. હા મારે કરાવ્યું બધું. હા બધું કરે એટલે સારું છે, પણ આમ વાત થાય છે સુશોભન કરાવ્યું ને હમણાં. તો મમ્મી જય શ્રી કૃષ્ણ. તો બધાને જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. આજનો સુવિચાર: શાંત પાણીમાં સાહસ ન કરાય. એમ બહુ શાંત હોય એમાંય કાંઈક રહસ્ય હોય છે. અચ્છા, શાંત પાણીના શાળા ન હોય એમ જેવું થયું મમ્મી. એટલે આ કહેવતનો મમ્મીએ જે શું વાક્ય કીધું ને એનું મને મિનિંગ તમે છે ને કોમેન્ટમાં જણાવજો. કોમેન્ટમાં કહેજો કે આનો આમ રિયલમાં કે આપણા જીવન માટે શું એનો અર્થ થાય. ઓકે? અને ચાલો, જો રાહુલ આવી ગયા. રાહુલ, તમારા ફોનમાં ક્યારના કોલ આવે છે? જોવો ને કોણ આવે છે. અને મમ્મી આમાં એમજીનો કોલ આવે છે. રાહુલે રિસીવ ન કર્યો એટલે ચાલો કમ્પ્લેન થઈ ગયું. કમ્પ્લેન લખાઈ ગઈ એમ કે. કાંઈ નહીં, મીટર પેટીમાં કંઈક સોલાર અમે મુકાયું, પછી કંઈક વાંધો આવ્યો છે કે જેના લીધેથી બિલ હજુ આવે છે અને પોઈન્ટ ગણાતા નથી, કંઈક બનતા નથી. એટલે કમ્પ્લેન કરવા ગયા છે ને પપ્પા તો ક્યાંનું એની માથાકૂટ ચાલે છે. અને અહીંયા જો રાહુલ આર્ગ્યુમેન્ટ કરે. હાલો, શું થયું? दाढ़ी वाले बाबू, आपका बड़ा बड़ा मुंह क्यों हो गया है? कि तू है ना मेरी जिंदगी में। अच्छा, इसलिए बड़ा बड़ा मुंह है. देख तेरे अंकल को. क्या કાકા મોઢું જો તમે એમ કીધું ને તું હે મેરી જીવન મેં, इसलिए માટી નાખવા ગયા એટલે થાકી ગયા. શું છું, તગારું પાછળ રહી ગયું કે ઢોળી નાખ્યું? ઢોળી નાખ્યું ત્યાં જઈને. હા શું કા કે પોગી ગયું? પોગી ગયું, પછી ત્યાં ઢોળી નાખ્યું છે. હા, ત્યાં પોગી ગયું પછી ઢોળ. આ ન લેતું જોવાય. કોઈની જરૂર ન પડે. એ બધાને પછી નવરાય ન હોય ફોનમાંથી મારી જેમ. જોઈ નક્ષ આવે તમારે જેમ. જોવો રાહુલ, એટલે અત્યારે 10 વાગ્યા ને હજુ અમારે ઘણું બધું કામ છે. અમે કામ કરીએ પછી મળીએ. અને આજે તો નવરા થવામાં બહુ ટાઈમ લાગે છે. અને આજે ભાભીએ કારેલાનું શાક એટલું બનાવ્યું છે ને, તે બધા સબસ્ક્રાઈબરોને અમારે જમવા બોલાવવાના છે. આટલું કારેલાનું શાક છે એટલે બધા જમવા આવી જાજો. હું કેવું કે તું બેન? હે નથી નહીં લગાવ. ખબર છે રાહુલભાઈ, હું છું કાલથી પાણી નહીં આવે 3 દિવસ મોટા વરાછા. તો જોજો હો મમ્મી, પાણી ન આવે. હમણાં ટાંકા ફૂલ કરી દેવાના છે અને કાલ સાંજે ભૂલ્યા વગર ટાંકા ફૂલ કરી દેવાના છે ઉપરના. એટલે ઘો ટાંકો તો રાતે પાણી આવે ને ધીમું ધીમું તોય ભરાઈ જશે. બરોબર. એટલે 3 દિવસ પાણી નથી આવવાનું. એટલે જેટલું કહેવાય ને કે સેવિંગ પાણીનું થાય ને એટલું કરી લેવાનું. પ્લસ ઓછું વાપરવાનું. વાપરતા હોય ને કરતાં થોડુંક ઓછું વાપરવાનું. માપે વાપરવું ને ઈ તો ક્યારે લઈ લીધું આ ટ્યુનિક? કેમ પૂછે છે? ત્રીજી વાર પહેરવું. આજ દેખાણું, આજ તમને જોયા નિરખીને તમારે. તેથી હું પહેરીને નીચે આખો દી બેઠી, આખો દી બાયું આજ ટ્યુનિક લઈ ગયું. જો હા લે, તમે પહેર્યું ને ઈ ટ્યુનિક આપો ઈ કે. હા શું કહું છું, ઈ મેં પહેર્યું એને કેટલો ટાઈમ છો? ઘણી વખત પછી ના હવે ટ્યુનિક નથી આપણે. આ પૂરા થઈ ગયા છે અને ઓલા જેવું છે. હા, જગન્નાથ ગયા ની પહેલા. પણ રાહુલ થાય કેવું ખબર છે? જો આ ડેનિમ છોકરી શું કે ખબર છે, તમે પહેર્યું ને આપો ને તમે લીધું જ ખરા કે એવું નહીં. સેમ તમારા કલરનું તમારે છે ને એવું જ ડિઝાઇન. માઇનોર ફેર હતો. આપણે કેવું કે અલગ અલગ શેડ ને અલગ ડિઝાઇન આવતી, પણ એવું હોય કે અમે પહેરવીને ઈ જ જોઈએ. જોયું ને તમે? એટલે અમારા પહેર્યા જ રાખવું જ બધું. सेम पिच करेंगे. चलो नीचे काम है आज. मैं और मनसी बनाएंगे रील्स. मैंने बनाऊंगी. मेरे को तुम्हारे कपड़े ही नहीं होते हैं. चलो हम पहनाते है ना राहुल?
આજ ભાભી નથી મનોનું પહેલાંય કુર્તી હા ભલે હાલ આવ્યા છે 8:30 હું ને ભાભી ફ્રી થઈને આજે તો ભાભી કે હાલને રહેશું આપણે બે કોઈ દિવસ કેરમ રમ્યા નથી આ થઈ જાય આમને સામને કેરમ રમવા કેવું કોણ જીતે કોણ જીતે ભાભી દેરાણી કે જેઠાણી થોડીક વાર તમે અમે તમને સ્ટોપ કરવી છે પછી હમણાં અમે ચાલુ કરશું ત્યાર બતાવશો અને હાલો તમે ત્યાં સુધીમાં છેલ્લે આપણે કાઉન્ટ કરશું ને આનું ત્યારે આપણે પાછું ચાલુ કરી દઈશું અને હું વચ્ચે તમને બતાવીશ કે હજુ કેટલાક પૈગું અને અહીંયા હજુ પેલા કુકરી ગોઠવી દે પછી સ્ટાર્ટ કરીએ એટલે જમવામાં મસ્ત મસ્ત તીખું તીખું મંચુરિયમ ખાધું અને તીખારી ભાખરી અને ખાઈને હવે જો પચાવવું પડશે ને એટલે કેરમ અમે ઘરનું મંચુરિયમ ખાધું બહારથી નહોતા લાવ્યા હા ઘરે બનાવ્યું હતું એટલે હવે પચાવવાનું કામ કરીએ આ તો લઈ લો આ તો લઈ લો એટલે હવે મંચુરિયમ ખાઈને અમે દેરાણી જેઠાણીએ પછી આપણે વોકિંગ માટે જવાનું છે એવું છે તો હાલો કેરમ રમ્યા પછી અમે ચાલી આવ વોકિંગ માટે જમીન તરત ન ચલાય એટલે પછી થોડીક વાર એક ગેમ રમી લઈને પછી અને પ્લસ એમાં થયું છે કેવું કે અમે ડિસ્ટર્બ ન થાય ને એટલે મમ્મી લઈને વહી ગયા પ્રિયાંશ અહીંયા હોય ને તમને રમવા ન દે તોય મને કહેતો ગયો હું કીધું તમે નથી આવતા મારે યારે રમવા ઈ કે અને તમે રમતાય નહીં હા તમે નહીં રમતા ઈ. એટલે એનો હરાવો જાય હું કેરમ રમું ને. એટલે હવે હું રમવાનું સ્ટાર્ટ કરું છું હવે દાવ ચાલુ પણ કરી દીધો છે અને મારો દાવ હવે આવશે ચાલો આ ગેમમાં તો 5 મિનિટ ન થાય અને છેલ્લા 100 રૂપિયા વધ્યા છે અને અમે પૂરી હોતન કરી દીધી હા બચી ગયા નકર હમણાં છે ને બીજા 100 ભરવાના થાત અને રાહુલનો કોલ પણ આવે છે કારણ કે અમારા ક્લાયન્ટ યુએસ વાળા છે એમને અત્યારે વિડીયો કોલ ઉપર શોપિંગ કરવી છે એટલે જો કોલ ઉપર કોલ આવે છે રિસીવ કરો ભાભી અને આપણે કાઉન્ટ કરી લેવી કે કોણ જીતું ફટાફટ અને હું આ 100 રૂપિયા ત્યાં સુધીમાં નીકાળી લઉં હાલો ભાભી લઈ લો તમારી વારી છે આવે છે ઓ નો હજુ છેલ્લો ઓ નો રહ્યું કેવી ટોચ ઉપર હતી ને પાછી વચ્ચે વહી આવી હાલો હવે કાઉન્ટ કરી લેવું છે આઈડિયા આવી જાય પછી હમણાં તમે નીકળી જાય જોઈએ ત્યાંથી મારથી નીકળી ગઈ હા 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 નીકળી ગઈ અને કાઉન્ટ કરું છું હું 500 600 700 800 900 અને 1000 1100 1200 1300 1400 1600 1800 1200 1900 પછી 1200 ને 400 1300 1400 1600 ને 500 1700 1800 1900 2000 અને 2100 वाह वाह जेठानी कहियो कि मैंने आपका नाम लगेगा क्या है कि बसो की ज्यादा छाप डाली क्या सांडलो उठे છે સારે કોઈ સાંડલાને ઠેકાણે પાડી દેવી અને ગેમ રમવાની કઈ મજા આવી છે ભાભી કેવી મજા કા છૂટક ટીકો રમવા આપણે કે હારે કોઈ દિવસ રેમાં નહોતા ને બહુ મજા આવી હારે રેમા અને ભાભી જીતી ગયા તો ભાભી આપવાના છે બધા સબસ્ક્રાઈબરોને પાર્ટી અને ચાલો હું એક ક્લાયન્ટને અટેન્ડ કરી લઉં અને ફ્રી થાઉં તો પાછી આવું પછી આપણે વોકિંગ માટે જઈશું કા આ ગેમ રમશું તું ફ્રી થાય ને એટલે મને ફોન કરજે એટલે હું walking માટે હા તો કાંઈ નહીં ચાલો હું અત્યારે પહેલા નીચે જાઉં ક્લાયન્ટને અટેન્ડ કરું અને પછી તો ક્લાયન્ટને આપણે છે ને કહેવાય ને કે શોપિંગ કરાવીને 10:30માં એકદમ 10 મિનિટની જ વાર છે ત્યાં સુધી યુકેના ક્લાયન્ટ હતા ને એને શોપિંગ કરી આ તો ઘરે છે ને એટલા માટે કહેવાય કે રાત્રે અમે બહારના ક્લાયન્ટને શોપિંગ કરાવી શકીએ આ એક બેનિફિટ રહી નહીં મમ્મી ઘરે હા અને હા એ વાત સાચી જો પપ્પા કહે છે એ વાત સાચી છે કે યુકે વાળાનું રિવ્યૂ લીધો હોત તો કારણ કે અમારે ત્યાં વારંવાર શોપિંગ કરે છે એટલા માટે કાંઈ નહીં વારંવાર કરે છે તો બીજી વાર નેક્સ્ટ ટાઈમ વાત હા એટલે અમે તમને બતાવશું અને જે ફ્રોડ થાય છે ને ખાસ 90 99 36 90 35 આ મારો નંબર છે શોપિંગ કરે ને તો આ નંબર ઉપર જ કોન્ટેક્ટ કરો બીજો મારો કોઈ નંબર નથી એટલે ફ્રોડથી બચવા માટે જરૂરી છે ખાસ કરીને ગમે બુક કરો ને તો પહેલાં વિડીયો કોલ ઉપર જોઈ લો પછી ગમે ત્યાં તમે શોપિંગ કરો એમને શોપિંગ કરો નહીં ડાયરી વિડીયો કોલ કરો અને વસ્તુ જોઈ લો પછી તમે તમારું પેમેન્ટ ડન કરો બંનેની સેફટી છે આમાં હા બંનેની સેફટી છે અને આમાંથી સમય પ્રમાણે સેફટી બહુ જરૂરી છે તો ચાલો હવે રાત્રે બહુ મોડી થઈ ગઈ છે અને સૂઈ જશું તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારિકાધીશ તો ચાલો જય દ્વારકાધીશ કાલે મળીશું આ બધા દ્વારકા જઈ આવ્યા છે અને મારો નવનો વારો છે
પણ જે દી જાવીએ ને દ્વારકા ત્યારે બધા જ સબસ્ક્રાઇબરોને આપણે દર્શન કરાવવાના છે હો દ્વારકાધીશના. તમારે બેને હરખા થાય તોય બસ. અમાર બેન હરખા થાય તો બસ હું પીયું